કારણ કે 4 પ્રકારના સંન્યાસની ચર્ચા ભક્તિ માર્ગીએ કરી, 2 કર્મ માર્ગી સંન્યાસ અને 2 જ્ઞાન માર્ગી સંન્યાસ, એમ કુલ થયા 8 પ્રકારના સંન્યાસ. આગળ મહાપ્રભુજી 6ઠ્ઠા શ્લોકમાં આજ્ઞા કરે છે, જેનું હૃદય વિષયોથી બળેલું છે, ભરેલું છે, એમાં ક્યારે પણ ભગવાનનો આવેશ થતો નથી. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. કારણ જેના હૃદય વિષયોથી મલિન થયેલા છે એમાં પ્રભુ કેમ કરીને પધારી શકે? પ્રભુને રહેવાનું સ્થાન જ ત્યાં નથી અને એટલા માટે પ્રભુનો આવેશ ત્યાં થતો નથી. મહાપ્રભુજી અહીંયા સંન્યાસ અર્થમાં સમજાવે છે કે 8મા શ્લોકમાં મહાપ્રભુજી બહુ સુંદર વાત કહેતા, મર્યાદા માર્ગમાં કૌંડિન્ય ઋષિ અને પુષ્ટિ માર્ગમાં ગોપીજનો એ ગુરુ કહેલા છે. કારણ કે ગુરુ કોણ, માર્ગ કયો? તો યક્ષ પ્રશ્નમાં મહાભારતમાં જ્યારે યુધિષ્ઠિરે પૂછ્યું કિમ પંથ, તો કહ્યું મહાજનો યેન ગતા સપંથા. જે માર્ગ ઉપર મહાપુરુષો ચાલ્યા હોય એને જ પંથ કહેવાય. તો આ ભક્તિ માર્ગમાં કયા માર્ગે, કયા પંથે ચાલવું? તો કે જે માર્ગો પર ગોપીજનો ચાલ્યા એ માર્ગ ઉપર જવું. આ ભક્તિ માર્ગના ગુરુ ગોપીજનો છે. કૃષ્ણ વિરહિની ગોપીઓને ઘરહી મેં વન કીનો. એટલે તો ભગવદીઓ ગાયું કે કૃષ્ણ વિરહિની ગોપીઓએ ઘરમાં વન કરી લીધું. એટલે કે સંસારમાં રહ્યા પણ છતાં એક વનમાં જેમ કોઈ રહે. જૈસે રહત બટાવું પરમાનંદ રહેત ઘર મેં જૈસે રહત બટાવું. પરમાનંદાસજી કહે ને, બટાવું એટલે જેમ એક મુસાફર રહે. મુસાફર જેમ ધર્મશાળામાં રહે અને રોકાયો હોય ત્યારે મનમાં કેવા ભાવ હોય? એને એમ થાય કે હવેથી આ રૂમ મારો, આ પલંગ મારો, આ બધું જ મારું છે, હવે હું કોઈને નહીં આપું, ઘર ખાલી નહીં કરું, આમાં જ રહીશ. ના, એને તો થાય એક દિવસ રહેવાનું છે, કદાચ થોડું સારું ખોટું અનુકૂળ પ્રતિકૂળ હોય, હવે કાલે તો જવાનું જ છે ને. એટલે એ બધું સ્વીકારી લે અને એની ક્યાંય આસક્તિ ન હોય, નિશ્ચિંત થઈને સૂઈ જાય. કારણ કે એને કોઈ ચિંતા નથી, એનું નથી. બસ ભગવદીઓ ઘરમાં આ રીતે જ રહે છે કે આ બધું જ મૂકીને જવાનું છે, આ બધું ઠાકોરજીનું છે, હું તો પ્રસાદી માનીને રહું છું. અને જેમ ગોપીઓ ઘર કાર્ય કરતા કરતા પણ ચિત્ત ઠાકોરજીમાં એમનું રહેતું. અને જ્યારે વેણુનાદ થયો, ભિન્ન ભિન્ન કાર્યોમાં રત રહેલી ગોપીઓ અને એમના કાન ઊંચા થઈ ગયા, પ્રભુ બોલાવી રહ્યા છે. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ. યા રાસ પંચાધ્યાયમાં ગોપીજનોએ જેમ કહ્યું, મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ નુશંસમ સંત્યજ્ય સર્વ વિષયાં તવ પાદમૂલમ. કે પ્રભુ બધું જ આપના માટે છોડીને આપના શરણે અમે આવ્યા છીએ. આપ અમને ભજો પ્રભુ, અમે આપના છીએ. એ જે ભાવથી ગોપીજનો રહ્યા છે એ ભાવ, એ જ ગોપીઓનો ભાવ આપણા માટે ગુરુ રૂપ છે. ભાવો ભાવનયા સિદ્ધ. અને ભાવ ભાવનાથી સિદ્ધ થાય છે. જેવો ભાવ તમે કરતા જશો, જેવી જેવી ભાવનાઓ, એવો ભાવ તમારો સિદ્ધ થતો જશે. એટલે જ આપણે ત્યાં ભાવ ભાવના, સ્વરૂપ ભાવના અને લીલા ભાવના, આ 3 પ્રકારની ભાવનાઓનું ચિંતન છે. આપણા માથે બિરાજતું સ્વરૂપ, એ સ્વરૂપની ભાવના શું છે, એમની લીલાની ભાવના શું, કયા પ્રકારની લીલાઓને એની પાછળ શું ઉદ્દેશ છે, અને ભાવ ભાવના, દરેક ભાવની પાછળ એની ભાવના. એટલે જ આપણે ત્યાં સામગ્રીની ભાવનાઓ જુદા જુદા પ્રકારની, રંગની ભાવનાઓ, શૃંગારની ભાવનાઓ, વસ્ત્રની ભાવનાઓ, સજાવટની જુદી જુદી ભાવના, મનોરથોની જુદી જુદી ભાવના, વિવિધ પ્રકારની ભાવના. એ જ મહાપ્રભુજી કહે ભક્તિ માર્ગમાં એ જ સાધન છે. બીજું કોઈ સાધન ભક્તિ માર્ગમાં કામ લાગતું નથી. અને એટલા માટે વિવિધ ભાવનાઓ થકી આ ભાવને સિદ્ધ કરવો, એ મહાપ્રભુજી સમજાવે છે. અને આગળ આ ગ્રંથને વિરામ આપતા 22મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગમાં સંન્યાસનો જે સ્વીકાર નિશ્ચિત કર્યો છે અને જે રીતે મેં ભક્તિ માર્ગીય સંન્યાસ બતાવ્યો છે એ પ્રકારે જો સંન્યાસ ગ્રહણ કરે તો સિદ્ધ થાય, નહીં તો પતિત થઈ જાય. જ્યાં સુધી હૃદયમાં એ ભાવ પ્રગટ નથી થયો, એ વિરહ પ્રગટ નથી થયો, ત્યાં સુધી વ્યક્તિએ સંન્યાસનો વિચારે નહીં કરવો. નહીં તો પતન સિવાય બીજું કાંઈ નહીં મળે. કારણ કે બહાર કલયુગ ચાલી રહ્યો છે. તમે જે વિચારો છો એના કરતા દુનિયા કંઈક જુદી છે. અને જ્યારે વ્યક્તિ એ માર્ગ ઉપર આગળ નીકળે અને ત્યારે એને વિવિધ પ્રકારના લોકો, વિવિધ પ્રકારની ઘટના, વિવિધ પ્રકારના સંજોગો દેખાય, ત્યારે એનું મન વિચલિત થઈ જાય છે.
અને જ્યારે સંન્યાસ લઈને મન વિચલિત થાય તો વ્યક્તિ વધારે પતન થાય. અને એટલા માટે ભક્તિ માર્ગનો જે રીતનો સંન્યાસ છે, મહાપ્રભુજી એક વૈષ્ણવી જીવન જે રીતે બતાવ્યું છે એ પ્રકારે ઘરમાં જ સંન્યાસી બનીને રહેવું, એમાં જ વૈષ્ણવનું કલ્યાણ છે. એમ કરી સંન્યાસ નિર્ણય ગ્રંથને વિરામ આપીએ. બોલો ગોવર્ધનનાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. 15મો ગ્રંથ નિરોધ લક્ષણ. અદ્ભુત ગ્રંથ છે. મહાપ્રભુજી 10મ સ્કંદને પણ નિરોધ લીલા કહે ને ભાગવતમાં. 2 પ્રકારના નિરોધની ચર્ચા ત્યાં કરી છે. ભક્તનો ભગવાનમાં નિરોધ અને એ જ સમયે ભગવાનનો ભક્તમાં નિરોધ પરસ્પર છે. અને એના લક્ષણની વાત કરી અને એમાં વ્રજભક્તો આદિના ચરિત્રોનું ત્યાં એ પ્રસંગોનું વર્ણન મહાપ્રભુજીએ કર્યું છે. 10 શ્લોકમાં ચર્ચાઓ કરી, 20 શ્લોકમાં ચર્ચા કરી છે. 10મ સ્કંદ સાથેની સમાનતા અને 6 ટીકાઓ એના ઉપર ઉપલબ્ધ છે આચાર્યોની. અને સુંદર અર્થો અહીંયા બતાવવામાં આવ્યા. રાજા દુબે અને માધવ દુબે અને બંને જ્યારે શરણે આવ્યા છે અને મનથી બધું જ છોડી મહાપ્રભુજી આજ્ઞા કરી કે મન ક્યાંય સંસારમાં ન લગાવીને ઠાકોરજીમાં નિરોધ કરજો અને સેવા કરજો. અને ત્યારે બંને પ્રશ્ન કર્યો, રાજા દુબે માધવ દુબે, કે નિરોધનું શું સ્વરૂપ છે? કોને નિરોધ, મનનો નિરોધ કોને કહેવાય? આપ અમને કૃપા કરીને સમજાવો. અને ત્યારે મહાપ્રભુજી આ નિરોધ લક્ષણ ગ્રંથ રચ્યો. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. નિરોધ શબ્દની વ્યાખ્યા તો એમ કરી કે પ્રપંચની વિસ્મૃતિ, પ્રપંચ એટલે અમતા મમતા રૂપી સંસાર, એની વિસ્મૃતિ થઈ જાય અને પ્રભુમાં પરમ આસક્તિ થઈ જાય, એને કહેવાય નિરોધ. પ્રપંચની વિસ્મૃતિ ગૌણ છે. ઊંઘની ગોળી ખાઈને સૂઈ જાવ તોય પ્રપંચ ભૂલી જવાય, સંસાર ભૂલી જવાય. સંસાર ભૂલવો મહત્વનો નથી, મહત્વનો છે ભગવાનના પ્રેમમાં ભૂલવું. ભગવદ પ્રેમ એવો જાગે કે અન્ય સર્વની વિસ્મૃતિ થાય, એને કહેવાય નિરોધ લીલા. તો એ નિરોધ શબ્દને અહીંયા સુંદર રીતે મહાપ્રભુજી સમજાવે કે નિરોધ કોને થયો, કઈ રીતે એમણે પ્રાપ્ત કર્યો. અને પહેલા જ શ્લોકમાં, એટલે કે અહીંયા જો વર્ગીકરણ જો કરવા જાઉં, આ ગ્રંથનું સાર રૂપે જો સમજાવવા જાઉં તો સ્વરૂપ લક્ષણ નિરોધનું, કાર્ય લક્ષણ, કારણ નિરોધનું અને એનું પ્રયોજન, આ 4 વસ્તુની ચર્ચા નિરોધ લક્ષણ ગ્રંથમાં મહાપ્રભુજીએ કરી છે. એટલે કે ઉત્તમ, મધ્યમ અને પ્રથમ, આમ 3 પ્રકારની અવસ્થા અહીંયા મહાપ્રભુજીએ બતાવી. ભક્તોના નિરોધની ચર્ચા કરી, એની દશા બતાવી, એનું સાધન બતાવ્યું અને એનું ફલ બતાવ્યું. પ્રથમ દશા નિરોધની કે પ્રભુના વિયોગથી હૃદયમાં જે તાપ પ્રગટ થાય, જે વિરહ પ્રગટ થાય અને પ્રભુ પ્રાપ્તિની ઈચ્છા પ્રગટ થાય, એ પ્રથમ કક્ષાનો નિરોધ છે. એનું સાધન શેનાથી એ પ્રાપ્ત થાય તો કે ભગવદ ગુણગાનથી. એનું ફળ તો એનું ફળ સંસારની વિસ્મૃતિ અને પ્રભુમાં પરમ સ્નેહની પ્રાપ્તિ. એ પ્રથમ કક્ષાના નિરોધનું આ લક્ષણ, સાધન અને ફળ છે. આગળ છે મધ્યમ કક્ષાનો નિરોધ. એમાં અંતઃકરણના દોષો અને સંસારની સર્વ આસક્તિઓનો નાશ થવો. સંસાર આસક્તિ તો જાય પણ અંતઃકરણના દોષો પણ સમાપ્ત થઈ જાય અને પ્રભુ દર્શનની, પ્રભુ પ્રાપ્તિની કામના પ્રાપ્ત થાય. એ મધ્યમ પ્રકારનો નિરોધ છે. એનું સાધન તો કે ભગવદ ગુણગાન, એનું ફળ તો કે પ્રભુ જે હૃદયમાં બિરાજી રહ્યા છે એ કૃપા કરીને બહાર પ્રગટ થઈ જાય અને સાક્ષાત એ મધ્યમ અવસ્થાવાળા નિરોધવાળાને સાક્ષાત પ્રગટ પ્રભુના દર્શન થાય. હવે ઉત્તમ પ્રકારના નિરોધની ચર્ચા કરી તો કે એનું લક્ષણ શું? કે એને ફળરૂપ વિરહ દશાની પ્રાપ્તિ થાય, કે જે ગોપીજનોને રાસ સમય થઈ હતી, ઉત્કટ વિરહ જેને કહીએ, આ ઉત્તમ નિરોધ. જે રાસ સમયે ગોપી ગીત ગાયા પછી ગોપીજનોને પ્રાપ્ત થયો, ભગવદ રૂપ માનવા લાગ્યા અને એવા ઉત્કટ થઈ ગયા અને મોટે મોટેથી પ્રલાપ કરવા લાગ્યા, એ જે ફલાત્મક વિરહ જેને કહીએ છીએ. એનું સાધન શું? તો કે એનું સાધન કેવલ પ્રભુની કૃપા છે.
એ આપણા સાધનથી આવો વિરહ પ્રગટ થતો નથી. એ તો ઠાકોરજી કૃપા કરી એવા વિરહનું દાન કરે છે. એટલે એનું સાધન પ્રભુની કૃપા, એના સિવાય બીજું કંઈ નહીં. અને એ વિરહમાં થતા સહજ ગુણગાન, પણ મૂળ તો ભગવત કૃપા. અને એનું ફળ શું? તો કે પ્રભુ પોતે આનંદનું દાન કરે અને ઉત્તમ પ્રકારનો નિરોધ એને સિદ્ધ થાય. ભગવત આનંદ એના રોમ રોમમાં પ્રગટ થઈ જાય, રૂવાડે રૂવાડે કૃષ્ણ પ્રગટ થઈ જાય, એવું ફળ એને પ્રાપ્ત થાય. તો આમ 3 પ્રકારના નિરોધની ચર્ચા મેં સાર રૂપે કહ્યું, કારણ કે અમુક જ શ્લોકો લઈશું, બધા શ્લોકો લેવા સંભવ નથી. તો આ 3 પ્રકારની ચર્ચા મહાપ્રભુજી નિરોધ લક્ષણમાં કરી છે. અને પ્રથમ જ શ્લોકમાં મહાપ્રભુજી કહે કે કેવો પ્રેમ મને ઠાકોરજીમાં જોઈએ છે. તો એ વાત કહેતા શ્રી વલ્લભ આજ્ઞા કરે, જો ભાગવતજીમાં દુઃખ કુંતાજીએ માંગ્યું છે, વિપદઃ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. દુઃખ માંગ્યું, ઘણાએ દુઃખમાં ભગવાન માંગ્યા, પણ મહાપ્રભુજી અહીંયા કોઈ વિલક્ષણ દુઃખ માંગી રહ્યા છે. એમણે તો સંસારનું દુઃખ માંગ્યું કે સંસારમાં દુઃખ આવે તો આપ મદદ કરવા માટે દોડો. કારણ કે કુંતાજી કોઈ પરમ ભક્તા નથી, પુષ્ટિ ભક્ત નથી, મર્યાદા ભક્ત છે. અને એટલા માટે મર્યાદા ભક્તનો જેટલો અધિકાર હોય એ પ્રમાણે યાચના કરે. પણ પુષ્ટિ ભક્તોનું દુઃખ કેવું હોય એની માંગણી મહાપ્રભુજી કરે. કેવું દુઃખ જોઈએ? કે યચ્ચદ દુઃખમ યશોદાયા, કે જ્યારે અક્રૂરજી લેવા માટે ઠાકોરજીને આવ્યા અને જ્યારે નંદાલયમાં પ્રવેશ કર્યો અક્રૂરજી, અને નંદ બાબા યશોદાજીને વાત કરી કે હું તો પ્રભુને પધરાવા આવ્યો છું. ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. હા હા, મારે પણ મથુરા નગરી જોવા જવું છે, ઘણા સમયથી મનમાં ઈચ્છા છે. બાબાને તો કેમે કરીને મનાવ્યા, પણ મૈયાનું હૃદય માનતું નથી. લાલા મેં તો કુ નહીં જાવે દઉંગી. બહુ હટ કરે છે પ્રભુ. ના મૈયા, મારે જવું છે મથુરા, મને જવા દે. ખૂબ મનાવે છે પ્રભુ, પણ યશોદાજી માનતા નથી. પ્રભુ નિકટ આવીને કહે છે કે મૈયા, હું તને વચન આપું છું, હું જલ્દી પાછો આવી જઈશ. યશોદાજી કહે કે હે લાલન, ક્યાંક હૃદયના ખૂણે એવું લાગે છે કે એક વાર વ્રજ છોડીને તું જઈશ ને તો પછી ક્યારે પાછો નહીં આવે. અને લાલને કહ્યું કે મૈયા, તો કો મેરી સોગંદ હૈ, મૂકું જાવે. અને જ્યારે લાલને પોતાની સોગંદ આપી, મૈયાએ કહ્યું ઠીક હે લાલન, જલ્દી વાપસ આવીએ. અને એટલામાં તો આ સમાચાર આખા બ્રજમંડળમાં વ્યાપી ગયા. અને બીજા દિવસની સવાર પડી, એમાં તો ગોપીઓના ટોળા ટોળા નંદાલયની આગળ આવી ગયા. આખો નંદાલયનો ચોક ભરાઈ ગયો છે. માર્ગમાં રથની આગળ ગોપીઓ સૂઈ ગયા છે. નહીં જાવે દેંગે તો કો પ્રભુ. પ્રભુ બધાને મનાવે છે. સખાઓને કહે કે હું જલ્દી પાછો આવીશ. ગોપીઓને કહે તમે ભરોસો રાખો, હું જલ્દી પાછો આવીશ. મૈયાને મનાવે. રથ ઉપર જ્યાં સવાર થયા, ગોપીઓ રથના પૈડાની આગળ સૂઈ ગઈ છે. પ્રભુ દરેકને મનાવતા સમજાવતા, જ્યાં અક્રૂરજીએ રથની લગામ ખેંચી અને ગડગડ 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 કરતો રથ જ્યાં આગળ વધ્યો,